સમજી લે કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે. ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી. લડત જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરું વળતર ને પહેલા પૈસા પછી બીજી વાત. એને સાથ આપવા વાનર સેના બધાય ગામથી આવી રહી છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 3 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના સમર્થનની અંદર હવે આસપાસના ગામના એ આગેવાનો મેદાને આવ્યા છે. અત્યાર સુધી આમરણ ઉપવાસ ચાલતા હતા, પરંતુ હવે આમરણ ઉપવાસની વચ્ચે ફરી એક વખત નવી શરૂઆત એ ખેડૂતોએ કરી છે. એક તરફ આમરણ ઉપવાસની અંદર મહિલાઓ જોડાઈ રહી છે અને બીજી તરફ આમરણ ઉપવાસની અંદર જ કેટલાક ખેડૂતોએ મુંડન કરાવી અને સરકાર અને સાથે જ પાવર ગ્રીડ કંપનીને ચીમકી ઉચ્ચારી છે. શું છે આખો મામલો અને કેમ ખેડૂતોએ મુંડન કરાવ્યું, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. મોરબીના જેતપર ગામે ખેડૂતોએ આંચણ ઉપર ઉતર્યા છે. 6 જેટલા ખેડૂતોના સમર્થનની અંદર આજે 3 જેટલી મહિલાઓ પણ ઉપવાસ પર ઉતરી છે અને તેમની સાથે સાથે જેતપર અને જેતપરના આસપાસના ગામના ખેડૂતોએ મુંડન કરાવ્યું છે. ખેડૂતોએ મુંડન કરાવી પાવર ગ્રીડ કંપની અને સાથે જ ખાનગી કંપનીને ચેલેન્જ આપતા કહ્યું છે કે આવનારા સમયની અંદર જો તમે સાનમાં નહીં સમજો તો હવે અમે ઉપવાસ આંદોલન થકી આવનારા સમયની અંદર તમને મોરે મોરો દેવાની પણ તૈયારી છે. જો કે આ તમામની વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ભૂતકાળની અંદર એટલે કે વર્ષ 2015 થી 17 દરમિયાન મુંડનની કરાવી અને સરકારનો જે વિરોધ દર્શાવ્યો હતો એ જ પ્રમાણે આ વખતે મોરબીના જેતપર મુકામે પાટીદાર સમાજ સાથે જોડાયેલા એ ખેડૂતોએ મુંડન કરાવ્યું અને સરકાર અને સાથે જ ખાનગી કંપનીનો વિરોધ નોંધાવ્યો છે. 15 કરતાં પણ વધારે ખેડૂતોએ મુંડન કરાવી અને વિરોધની ચીમકી ઉચ્ચારી છે અને ખાનગી કંપનીના જે વીજપોલ ઊભા થઈ ગયા છે તેમને ચેલેન્જ ફટકારતા તેમણે પડકાર ફેંકતા કહ્યું છે કે આ મુંડનની શરૂઆત છે. આવનારા સમયમાં જો તમે નહીં સમજો તો તમારા વીજપોલ પણ ઉખાડીને ફેંકી દઈશું. સાંભળો મુંડન કરાયેલા ખેડૂતોએ શું નિવેદનો આપ્યા છે, જેના કારણે હવે આંદોલન ક્યાંક ઉગ્ર અને વધુ તેજ બનતું હોય તેવું લાગી રહ્યું છે. મારું નામ નિતેશ જાકાસણિયા. મુંડનમાં તો જો આ કંપનીની દાદાગીરીના હિસાબે અમે ગામના લોકો બધા એક સાથે મળીને એમ વિચાર્યું કે ભાઈ આપણે આ કંપની દાદાગીરી બહુ કરી રહ્યા છે, એના વિશે કોઈ આપણે આ ઉપવાસ આંદોલનની છાવણીમાં બધા બેઠા છે, એના સાથે આપણે મળીને એક મુંડન કરાવીએ. તો મુંડનનું આયોજન કરીને અમે અદાણીનું હુંવારું ઉતારીએ એવી રીતે એમ કરીએ છીએ બધું. અને કાંઈ અદાણીને કહી દેજો ચોટલી વાળા નથી કોઈ, બરોબર? ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી. હવે અદાણીને સમજી લે કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે, બેમાંથી એક થશે ગમે તે. જેટલા ખેડૂતોએ મુંડન કર્યું કોના ખેતરમાંથી થાંભલો કે કોરિડોર નીકળ્યો ના, કોઈનામાંથી થાંભલો નથી નીકળતો, નથી તાર, કાંઈ નથી. બસ સમર્થન માટે આ બધા ખેડૂતો છે. કેટલા ખેડૂતોએ મુંડન? 15 થી 20 જણાએ કરાવ્યું છે મુંડન. લડત ક્યાં સુધી? લડત જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરું વળતર ને પહેલા પૈસા પછી બીજી વાત, પછી કામ. મારું નામ રાજેશ વાધડિયા, મારું ગામ વાંકડા. આજે જેતપરની અંદર 15 દિવસથી આ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો અદાણી કંપનીની જે એક લાઈન નીકળે છે કે ગ્રામ લોકોને જેના ખેતરમાં આવે એને વળતર પણ આપ્યું નથી અને પોતે એની રીતે તાનાશાહી કરી અને ખાડા ખોદી અને કામ ચાલુ કરી દીધું છે. તો આ લોકો આજ 15 દિવસથી આ સતત લડી રહ્યા છે અને ઉપવાસ પર બેઠા છે આજે. તો વળતર જ્યાં લગી નહીં મળે ને ત્યાં લગી આ લોકો ઉપવાસ પર બેઠવાના છે. અને જે મુંડન કરાયું છે તો અદાણીને એવી રીતની કહેવા માગે છે કે ભાઈ તમારા માટે અમે મુંડન કરી અને સુંવારું ઉતાર્યું છે. દેશી ભાષામાં આપણે ગુજરાતીમાં કહેવાય સુંવારું. અને બેસણું પણ રાખવાના છે, આજ રાખે કે કાલ. એટલે જો હવે એ અદાણી સમજી જાય કે ભાઈ લોકો કેટલી જગ્યાએ પહોંચી ગયા છે કે કેટલા કંટાળી ગયા છે. અને કાલે રાત્રે અમે આવ્યા હતા ત્યારે 80 ગામના અહીંયા કણે લોકો આવ્યા હતા અને 80 થી 85 ગામના લોકોનો પૂરો સપોર્ટ છે પૂરા જેતપરને. અને બહેનો પણ રણચંડી બની અને નીકળી જાય છે કે બહેનો પણ આજે 3 બહેનો ઉપવાસ ઉપર બેઠી છે અને બહેનોની એવી તાકાત છે. અને હવે ગામડેથી પણ બહેનો આવશે
જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય, જ્યાં સુધી વળતરનું એ નહીં આપે ત્યાં સુધી લડત કરવાની છે. મારું નામ ધવલભાઈ. આપણે રામ વનવાસ થયો તો તેવી રીતે આજે જેતપરના 5 ભાઈઓ આંદોલન વિશે બેઠા છે ઉપવાસ ઉપર. એને સાથ આપવા વાનર સેના બધાય ગામથી આવી રહી છે. રાવણનું અભિમાન ભાંગવાનું એવી રીતે અદાણીનું પણ આપણે અભિમાન ભાંગશું. લંકા હોનાની હતી તોય સળગી ગઈ, તો આ અદાણી શું ચીજ કહેવાય? 15 જણાએ મુંડન કરાવ્યું છે આ અદાણીના વિરુદ્ધમાં. મોરબીના જેતપર ગામે ખેડૂતોએ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ છાવણીની અંદર કેટલાક ખેડૂતોએ ઉપવાસની અંદર વધુમાં વધુ હવે ધીરે ધીરે જોડાતા દેખાઈ રહ્યા છે. તેમાંના એક ખેડૂતની ગતરોજ તબિયત લથડતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડાયા હતા. જોકે હવે આંદોલનને સમર્થન આપવા માટે આસપાસના ગામના ખેડૂતો પણ એ આંદોલનની અંદર જોડાયા છે. કેમ કે અત્યાર સુધી એ સમાચારો સામે આવી રહ્યા હતા કે અત્યાર સુધી એક લાઈન પસાર થઈ ચૂકી છે, બીજી લાઈન પસાર થઈ રહી છે, જેમાં વિવાદ ચાલી રહ્યો છે, અને ત્રીજી લાઈનના સર્વેની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતોને એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે આવનારા સમયની અંદર ન માત્ર 3 લાઈન પરંતુ 7 થી 8 જેટલી લાઈનો એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન તરફ જઈ રહી છે. જો અત્યારે આ ખેડૂતોના સમર્થનની અંદર નહીં ઉતરીએ તો આવનારા સમયની અંદર દરેક વીજ પોલ ઊભા કરતી વખતે, દરેક લાઈનો વખતે ખેડૂતોનું કોઈ જ સાંભળશે નહીં અને ખેડૂતોની છાતી ઉપર વીજ પોલ ઊભા કરી દેવામાં આવશે. એટલે હવે અત્યાર સુધી મહિલાઓ, ખેડૂતોએ જે ભોગ બન્યા છે કે જેમના ખેતરમાં વીજપોલ આવ્યા છે તેઓ એ મેદાનમાં હતા, પરંતુ હવે જેમના ખેતરમાં વીજપોલ નથી તે ખેડૂતોએ પોતે મુંડન કરાવી અને ખાનગી કંપનીનો વિરોધ કરી રહ્યા છે, પાવર ગ્રીડ કંપની સામે મોરચો માંડી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ વિરોધ ક્યાં હદ સુધી જાય છે અને મુંડન બાદ આવનારા સમયની અંદર ખેડૂતોએ શું એ પોતાના વિરોધની અંદર નવી વાત લાવે છે.